હેલો ગાઈસ, જેને કોઈને સ્કેટિંગ શીખવા હોય તો તે અમારો સંપર્ક કરી શકે છે. આ છે નિંજા ક્લબ, તેની સામે આ છે અમારો ટ્રેક, અને આ છે આપણા રુદ્રભાઈ. જો અત્યારે એકલા સ્કેટિંગ નાખે છે, કારણ કે હું સ્કેટિંગ નથી લાવ્યો. હજી હું સ્કૂલેથી આવ્યો છું, એટલા માટે હું ને ધ્રુવ બે નથી લાવ્યા. જો તો ઘર બતાવી દે, મારું ઘર આવડું આ જે સફેદ કલરનું જે ઘર છે એનું છે. બાજુમાં શ્રી ગણેશ બ્લોક વાળા છે, તે પણ એનું જ છે. જો તમારે બ્લોકનો સંપર્ક કરવો હોય તો હું નીચે મોબાઈલ નંબર આપી દઈશ. જેને કોઈને સ્કેટિંગમાં જોડાવાની ઈચ્છા હોય તે દર રવિવારે અહીંયા આવી શકે છે. કોઈ પણ ચાર્જ વગર અમે તમને શીખવાડીશું. આ છે તેને બ્લોકનું કારખાનું, આ છે તેનું ઘર. પછી અહીંથી અમારા જે એક મિત્ર નથી આવ્યો તેની પાસે 2 કબૂતર છે. જો તમારે કબૂતર જોતા હોય તો એનો સંપર્ક કરવો, નમ્ર વિનંતી. હાલો રુદ્રભાઈ, કેમ છે? તમને મજામાં? આ તમારા બ્લોગની ફેક્ટરી છે એને કેટલા વર્ષ થયા છે હાલમાં? આમ ગણીએ તો અંદાજ મારો હું એમ કહી શકું 15 વર્ષનો. મારી બેન જ્યારથી નાની છે ત્યારથી આ બ્લોકની ફેક્ટરી હાલે. હું તો 10 વર્ષનો છું, પણ મને મારા પપ્પાએ કીધેલું છે. જો કોઈ તમારે નંબર નાખવો હોય તો હમણાં હું વિડીયોમાં લખેલો છે, એ તમે જોઈને ફોન કરી છે. કૃપા કરીને બાળકોએ ફોન ન કરવો. 85 330 257 આ નંબર ઉપર ફોન કરો. કૃપા કરીને ભાવ પૂછવા ફોન ન કરવો, અને નાના છોકરાને પણ ફોન ન કરવો. હવે આપણે તમારે જે કોઈને જોતા હોય તો રુદ્ર ડાયમાનો સંપર્ક કરે. તેના પપ્પાનું નામ છે વિક્રમભાઈ ડાયમા, વિક્રમભાઈ કાવલુભાઈ ડાયમા. તેનો સંપર્ક કરવો. આ અમારો ભટ્ટો છે, અમે તાબડી કરીએ છીએ. અને કાલે અમે પણ મેગી બનાવી. જો એ પડી ગઈ, જો કાચી થઈ ગયેલી છે, અને અમે ક્યારેક લાઈટ કે તાપીએ છીએ. હવે રુદ્રભાઈ એના સ્કેટિંગ આપતા આપણને દેખાડશે. જોવી છે એટલે ટોપ સ્પીડ આરે હાકે છે. હવે હમણાં જોઈએ, 2 મિનિટમાં હું તમને બધી વાત કહીશ. હેલો ગાઈઝ, હવે ધ્રુવ વર્સિસ અને રુદ્ર વર્સિસ બે વચ્ચે રેસ છે. હવે જોવી છે આપણે ઠેડ ઓલા થાંભલા લગી. હવે જોવી છે કોણ જીતે છે અને કોણ હારે છે. અને ત્યાંથી પાછું દોડીને ફટાફટ અહીંયા પહોંચીને જે મને પહેલા તાળી આપશે તેને આપણે વિજયતા માનશું આપણે. હવે આપણે રેસ ચાલુ કરશું. 3, 2, 1 ગો સ્ટાર્ટ. અત્યારે જોઈ છે ધ્રુવ આગળ નીકળી ગયો છે. ભાઈ રુદ્ર થોડોક વાયા છે, કારણ કે ધ્રુવ આપણો થોડોક દોડવામાં થોડોક ચેમ્પિયન છે, કારણ કે તે નેશનલ લેવલનો ખેલાડી છે. એટલે તે થોડોક દોડવામાં ફાસ્ટ ઝડપી છે. અને રુદ્ર તો હજી જોઈ છે ધ્રુવ થોડોક વધારે પડતો આગળ વયો ગયો. હવે રુદ્ર પહેલા નંબર ઉપર છે. અત્યારે જોઈ છે રુદ્ર ફાસ્ટ. રુદ્ર પહેલા નંબર ઉપર આવે છે રુદ્ર ડાયમા. આ બ્લોગ 5:30 મુકાય થઈ જશે, એટલે કોઈ ચિંતા ન કરતા. થોડીક વાર લાગશે વાર તો આવશે મજા. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.